શબ્દ વંદના. અલવિદા કુમીબેન. લેખક બેલા ઠાકર. હું ભરતનાટ્યમ તો શીખી, પણ કથક ન શીખી શકી. તેનો વસવસો રહી ગયો. થોડા વર્ષ પહેલાં કદંબના એક કાર્યક્રમ દરમિયાન મેં કુમીબેનને કહ્યું. તેમણે જવાબમાં કહ્યું, કાલથી આવી જા કદંબ પર. શીખવાની કોઈ ઉંમર નથી હોતી. આ જન્મમાં તો તેમની શિષ્યા ન બની શકી, પણ આવતા જન્મમાં બની શકું તેવી દિલથી પ્રાર્થના કરું છું. લગભગ 90એ પહોંચેલા કુમીબેન તો કથક શીખવવા માટે હંમેશા તૈયાર હતા. મારી જ હિંમત ન હતી. કુમુદિની લાખિયા એક નામ કથકનો પર્યાય બની ગયું છે. કોઈ પણ કલાપ્રેમી, નૃત્યપ્રેમી ભારતીય માટે આ નામ અજાણ્યું નથી. અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ તેમની સંસ્થા કદંબમાં દેશના જ નહીં પણ વિદેશના પણ અનેક કથકપ્રેમી શિષ્યો પ્રશિક્ષણ લઈ ચૂક્યા છે. જેમના ઘણા શિષ્યો જેવા કે અદિતિ મંગળદાસ, દક્ષા શેઠ, પ્રશાંત શાહ, વૈશાલી ત્રિવેદી, ઈશિરા પરીખ, મૌલિક શાહ વગેરેએ પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે. 12 એપ્રિલના રોજ સમાચાર આવ્યા કે કુમીબહેન આપણને છોડીને પરમ સમીપે ચાલ્યા ગયા છે. ત્યારે મારા જેવા તેમના અનેકાનેક ચાહકો, શિષ્યોએ, કલાપ્રેમીઓએ આઘાત અનુભવ્યો. કુમીબહેનના નિધનની સાથે જ ગુજરાતમાં કથકનો એક યુગ સમાપ્ત થઈ ગયો. શિષ્યવૃંદમાં કુમીબહેનના હુલામણા નામે ઓળખાતા કુમીબહેનનો જન્મ 17 મે 1930ના રોજ મુંબઈના એક મહારાષ્ટ્રીયન પરિવારમાં થયો હતો. નાનપણથી જ સંગીત અને નૃત્યમાં અનહદ રસ. માતા પિતાએ તેમના રસને પોષ્યો. મુંબઈમાં તેમણે જયપુર ઘરાના અને લખનૌ ઘરાનાના મહાન ગુરુઓ પાસેથી કથકની તાલીમ લીધી અને કથક નૃત્યને જ પોતાની કારકિર્દીનું ક્ષેત્ર બનાવવાનું નક્કી કર્યું. 1961માં શ્રી રજનીકાંત લાખિયા સાથે તેમના લગ્ન થયા. લગ્ન પછી તેઓ પતિગૃહે અમદાવાદ આવ્યા અને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી. તેમણે સોલો આર્ટિસ્ટ તરીકે દેશભરમાં કથકના ઘણા કાર્યક્રમો આપ્યા. 1967માં તેમણે અમદાવાદમાં કદંબ સ્કૂલ ઓફ ડાન્સની સ્થાપના કરી. તે અગાઉ વડોદરાની MS યુનિવર્સિટીમાં કથક નૃત્યની તાલીમ આપવામાં આવતી હતી, પણ ખાનગી સ્તરે કથકની શાસ્ત્રીય તાલીમ અપાતી કોઈ સંસ્થા ગુજરાતમાં ન હતી. એ રીતે કદંબ ગુજરાતમાં કથકનું પ્રશિક્ષણ આપતી પાયોનિયર સંસ્થા બની. ધીરે ધીરે કુમીબહેને સોલો આર્ટિસ્ટ તરીકેની કારકિર્દી છોડી નૃત્ય પ્રશિક્ષણ અને કોરિયોગ્રાફી પર પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમની આગવી નૃત્ય શૈલીને કારણે કદંબમાં શિષ્યોનો જમાવડો થતો ગયો. કુમીબહેને શંભુ મહારાજ પાસેથી તાલીમ લીધી હતી અને બિરજુ મહારાજ સાથે કાર્યક્રમો કર્યા હતા. પણ તેમણે કથક કોરિયોગ્રાફીની પોતાની એક આગવી જ શૈલી વિકસાવી. તેમાં સાથ મળ્યો ગુજરાતના ખ્યાતનામ સંગીતકાર સ્વર્ગસ્થ અતુલ દેસાઈનો. અતુલ દેસાઈ અને કુમીબહેને સાથે મળીને કથકના ક્ષેત્રે નિત નવીન પ્રયોગો અને ઉત્તમ સર્જનો કર્યા. કુમીબહેને કથકને તેના પરંપરાગત વિષયવસ્તુમાંથી બહાર કાઢી આધુનિક વિષયો સાથે તેને જોડ્યું. નવીન વિભાવના, નવીન કોસ્ચ્યુમ્સ, નવું જ સંગીત, નવીન ટેકનિક વગેરેથી તેમણે કથકને નવીન ઊંચાઈએ પહોંચાડ્યું. તેમણે સૌપ્રથમ ધબકારની પ્રસ્તુતિ કરી, જેને કલા વિવેચકોએ કથકના ઇતિહાસમાં આવેલ નવીન વળાંક કહીને ખૂબ સરાહના કરી. તે પછી હોરી, સરગમ, શક્તિ, પ્રારંભ, દશાવતાર, ઋતુસંહાર જેવા અનેક નૃત્યોની સુંદર કોરિયોગ્રાફી કરી. ભારતની આઝાદીના
50 વર્ષ નિમિત્તે 1997-98માં તેમણે ડ્રમ્સ ઓફ ફ્રીડમ નામના નૃત્યની કોરિયોગ્રાફી કરી હતી, જેમાં આફ્રિકન ડ્રમ્સની સાથે કથકને પ્રયોજીને એક તદ્દન મૌલિક પ્રયોગ કર્યો હતો. ગાંધીજીને સત્યાગ્રહ કરવાની પ્રેરણા આફ્રિકામાં થઈ હતી, એટલે આઝાદીની સુવર્ણ જયંતિની ઉજવણી વેળાએ તેમણે આફ્રિકાનું જોડાણ ભારતીય નૃત્ય સાથે કર્યું. આ હતા કલાકાર કુમીબેન. કુમીબેને કદંબના નૃત્યકારો સાથે અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયા, સ્વીડન, જર્મની, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ચીન, દક્ષિણ કોરિયા, પાકિસ્તાન, કંઈ કેટલાય દેશોમાં નૃત્યના કાર્યક્રમો આપ્યા અને કથકને વિદેશોમાં પણ લોકપ્રિય બનાવ્યું. કદંબમાં આજે અમેરિકા, બ્રિટન, જર્મની, સ્પેન, જાપાન જેવા અનેક દેશોમાંથી યુવક યુવતીઓ કથક શીખવા આવે છે. કથકના ક્ષેત્રે કરેલા અનુપમ પ્રદાન બદલ કુમીબેનને અનેક માન સન્માન, એવોર્ડ પ્રાપ્ત થયા, જેની યાદી ઘણી લાંબી થાય તેમ છે. ગુજરાતના રાજ્ય સંગીત નાટક અકાદમી એવોર્ડ, રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમી એવોર્ડ, પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ, પદ્મશ્રી 1987માં, પદ્મભૂષણ 2010માં, ગુરુ ગોપીનાથ દેસ્ય નાટ્ય પુરસ્કારમ 2021માં વગેરે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા 2022માં તેમને કલાક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરવા બદલ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ અર્પણ થયો હતો. તેમને 2025માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત થઈ. 28 એપ્રિલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે તેમને આ એવોર્ડ અર્પણ થશે, પણ તે સ્વીકારવા તેઓ હવે ઉપસ્થિત નથી, તેનો ખેદ છે. કુમીબેન માનતા હતા કે નૃત્ય શીખવા ઈચ્છતી પ્રત્યેક વ્યક્તિ તેની ગંભીરતા સમજે પછી જ નૃત્યની તાલીમ લેવાનું શરૂ કરે. સાચી લગન અને નિષ્ઠા વગર શાસ્ત્રીય નૃત્ય શીખવાનો કશો અર્થ નથી. તેઓ ઈચ્છતા હતા કે શાળાઓના અભ્યાસક્રમમાં એસ્થેટિક્સને એક વિષય તરીકે દાખલ કરવામાં આવે, જેથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ કલામાં રુચિ લેતા થાય. આ માટે તેમણે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ સમક્ષ રજૂઆત પણ કરી હતી. કુમીબેન કથકના ભાવિ અંગે ઘણા આશાવાદી હતા અને કહેતા કે આ નૃત્યમાં વિકાસ પામવાની અમાપ સંભાવના રહેલી છે અને ભવિષ્યમાં અનેક નવા કલાકારો દ્વારા તેમાં ખેડાણ થતું રહેશે. નિત નવીન પ્રયોગો અને સર્જનો થશે. કુમીબેનની આ આશા ફળીભૂત હો.